ખેડૂત મિત્રો, હું છું યુએસ કડીવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ. હું તમામ વ્યુઅરોનું અને સબસ્ક્રાઇબરનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જીરાનું વાવેતર થઈ ગયું છે. ઉગી અને લગભગ એક જ મહિનાની 25 થી એક મહિના સુધીના જીરાના કમ્પ્લીટ વાવેતર થઈ ગયા છે. તો હવે ખેડૂત મિત્રો, અત્યારે જીરામાં મેઇન પ્રોબ્લેમ આવે છે કે પાનનું કોકળાઈ જવું. ખેડૂતની ભાષામાં એને ટૂંટિયું કહે છે, પણ હકીકતમાં એ થ્રિપ્સના કારણે આવતો આ રોગ છે. તો આ રોગને આપણે સમયસર કાબૂમાં ન લઈ શકીએ તો જીરાની અંદરથી આવતા પોષક તત્વોને એ રસ ચૂસી અને જીરું છે એ પછી ફંગલ ઇફેક્ટમાં પરિવર્તન પામી અને તમારું જીરું સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આપણે આ જીરાને બચાવવા માટે પહેલાં કયા પગલાં લેશું એના માટેનો આજે આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે અને આ વિડીયો એન્ડ તક સુધી જોજો, આપણા બીજા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડજો. હવે ખેડૂત મિત્રો, આપણે મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ કે જીરું તમારું 25 દિવસનું થઈ ગયું હોય અને સેજે પણ કોકળવાટ જેવી ઇફેક્ટ એટલે કે અસર દેખાવા વર્ગી હોય તો હું તમને બતાવું એ દવાનો અવશ્ય ડોઝ મારી દેજો, જેથી કરી તમારું જીરું છે એ એમનામ હૈરું ભૈરું અને તંદુરસ્ત રહેશે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે જો તમારા કપાસ જીરાની અંદર તૂટ્યું એટલે કે કોકળવાટ, પાનનું ચીમડાઈ જવું, કુકડું થઈ જવું, એ રોગ તમારા કપાસ જીરાની અંદર આવી ગયો હોય તો તમને એના માટે અક્ષી રિઝલ્ટ છે ટાટાનું બોરિસ. આ ટાટાનું બોરિસ છે એ એક પંપમાં 30 ml નું પ્રમાણ રાખી અને જીરામાં સ્પ્રે કરી દેશો એટલે તમારો જીરાની અંદર જે કોકળવાટનો પ્રોબ્લેમ છે એ 100% રિઝલ્ટ આપશે. અથવા જો તમારી પાસે એ દવા અવેલેબલ ન હોય તો આકાશ પેસ્ટિસાઇડનું છે આ મોર્ફિલ, બરાબર. આ મોર્ફિલ છે એ એક પંપની અંદર 8 થી 10 ગ્રામનું પ્રમાણ અને એના પછી એનું રેન્કર આવે છે એ એક પંપમાં 15 નું પ્રમાણ રાખી અને આ છાંટી દેશો તો પણ તમારા જીરામાંથી કોકળવાટ વહી જશે. હવે ખેડૂત મિત્રો, બીજો પ્રશ્ન થશે કે આ સિંગલ છાંટવું કે શું? પરંતુ આ ટાટાનું બોરિસ છે સિંગલ છાંટવાનું છે. આની સાથે તમે કોઈ પણ ફૂગનાશક દવા એટલે કે ફંગીસાઇડ કોઈ પણ તમે છાંટી શકો. આ ફંગીસાઇડની અંદર સાથે તમે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, મેટાલિઝમ મેન્કોજેબ છે, ટેબુ સલ્ફર છે, એઝિથ્રોસાઇટ્રોબિન છે, કોઈ પણ તમે ફંગલ ફૂગનાશક દવા છે એ ટાટાના બોરિસ સાથે છાંટી શકશો અને આ મોર્ફિલ અને રેન્કર સાથે પણ છાંટી શકશો. એક સ્પ્રે તમે આનો માર્યો હોય તો બીજો આનો સ્પ્રે મારજો અને એની સાથે કોઈ પણ સારું ફૂગનાશક છાંટશો એટલે તમને જીરાની અંદર 100% રિઝલ્ટ મળી જશે. તો ખેડૂત મિત્રો, આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો હતો જેથી કરી જીરું વાવતા તમામ ખેડૂતોને મારી એક અંગત ભલામણ છે કે બીજા કોઈ લાંબા નો ખર્ચા કરતા અને આ દવાને હાથવગી લઈ અને એની સાથે ફૂગનાશક દવાનો સ્પ્રે કરજો એટલે તમારું જીરું 100% સુધરી જશે, ગ્રીનરી આવી જશે, વેજીટેટિવ ગ્રોથ પણ રહેશે અને એકદમ નરવું અને હૈરું ભૈરું થઈ જશે. તો આપણી આ યુટ્યુબ ચેનલને બીજા ગ્રુપ સુધી સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.